તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું વંશાવળી પૃથક્કરણની શોર્ટ ટ્રિક્સ. કે વંશાવળી પૃથક્કરણના જે પ્રશ્નો પૂછાય છે એમાં તમે આ વંશાવળી જોઈને જ કહી દો કે આ વંશાવળી કયા પ્રકારની છે, કે આનો જવાબ શું. એવી શોર્ટ ટ્રીકો આજે તમને અહીંયા આગળ આપવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોજો. જનરલી મિત્રો, વંશાવળી પૃથક્કરણના પ્રશ્નમાં કેવું થતું હોય છે, તમને એક વંશાવળી આપવામાં આવે છે અને પૂછવામાં આવે કે ભાઈ આ વંશાવળી કયા પ્રકારની છે. મોટા ભાગના પ્રશ્નો આવી રીતના રહેતા હોય છે. નીટમાં પણ પૂછાય છે, ગુજ સીઈટીમાં પણ, બોર્ડમાં પણ આ પ્રકારના પ્રશ્નો રહેતા હોય છે. તમે સામાન્ય રીતે 6 પ્રકારના ઓપ્શન અલગ અલગ પ્રશ્નોમાં આપણને જોવા મળે છે. એ દૈહિક પ્રભાવી પ્રકારની વંશાવળી છે, કે દૈહિક પ્રચ્છન્ન છે, કે લિંગી પ્રભાવી છે, કે લિંગી પ્રચ્છન્ન છે, કે વાય સંલગ્ન વંશાવળી છે, કે કણાભ સૂત્રીય આનુવંશિકતાની વંશાવળી છે. તો વંશાવળી આપી દઈએ ને આવા 6 પ્રકારના ઓપ્શન આવે, આ 6 પ્રકારમાંથી કોઈ 4 ઓપ્શન આપે, તમારે નક્કી કરવાનું હોય કે વંશાવળી કયા પ્રકારની છે. તો એની શોર્ટ ટ્રીક, આમ વંશાવળી જોઈને તમે આન્સર આપી દો એવી શોર્ટ ટ્રીક આજે ડિસ્કસ કરવાનો છે. તો એન્ડ સુધી જોજો વિડીયોને. સ્ટાર્ટ કરીએ આપણે. હવે મિત્રો, વંશાવળી પૃથક્કરણની શોર્ટ ટ્રીક શું આપું એની પહેલા અમુક બાયોલોજીકલ ટર્મ, અમુક બાયોલોજીકલ શબ્દોનો કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ છે. આમ તો તમે આનુવંશિકતા અને ભિન્નતાનું ચેપ્ટર વ્યવસ્થિત ભણાવ્યું તો હોય, પણ થોડું આપણે શોર્ટમાં એના વિશે ડિસ્કસ કરી લઈએ કે કયા કયા કન્સેપ્ટ તમારા મગજમાં પહેલા ક્લિયર હોવા જોઈએ. તો દૈહિક રંગસૂત્ર શું છે અને લિંગી રંગસૂત્ર શું છે. તો આપણને ખબર છે મિત્રો કે જે 23 જોડી રંગસૂત્રો હોય એમાંથી પહેલી 22 જોડી 1 થી 22 આને આપણે દૈહિક રંગસૂત્ર કહીએ છીએ, જે પુરુષમાં અને સ્ત્રીમાં સમાન છે. અને જે 23મી જોડી છે, જે પુરુષ ને સ્ત્રીમાં અલગ અલગ હોય, એને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ, જેને સ્ત્રીમાં આપણે XX અને પુરુષમાં આપણે XY વડે દર્શાવીએ છીએ. બીજો કન્સેપ્ટ એટલે કે પ્રભાવી કારક એટલે શું અને પ્રચ્છન્ન કારક એટલે શું. તો આપણને ખબર છે કે પ્રચ્છન્ન કારક એટલે કે ભાઈ જો કોઈ કારકની સાથે જોડીમાં પ્રભાવી કારક આવી જાય તો એની અસર ન દેખાય, એ અભિવ્યક્ત ન થાય, એવા કારકને પ્રચ્છન્ન કારક કહેવાય. અને પ્રભાવી કારક એટલે કે જેની અસર અભિવ્યક્ત થવાની જ છે, એની સાથેનું જોડીનું કારક ગમે તે હોય પણ એની અસર અભિવ્યક્ત થશે જ, એને આપણે પ્રભાવી કારક કહેશું. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આપણે વંશાવળી પૃથક્કરણની શોર્ટ ટ્રિક્સ. ચાલો, વંશાવળીના પ્રકારો. પહેલો પ્રકાર દૈહિક પ્રભાવી. હવે દૈહિક પ્રભાવી એટલે વળી શું? તો કે દૈહિક પ્રભાવીનો અર્થ છે કે રોગી જનીન દૈહિક રંગસૂત્ર પર છે અને તે પ્રભાવી છે. જેના કારણે રોગ થાય છે એવું જનીન કેના ઉપર છે? દૈહિક રંગસૂત્ર ઉપર. એટલે કે પેલી 22 જોડીના રંગસૂત્ર ઉપર ક્યાંક છે અને તે પ્રભાવી છે. પ્રભાવી છે એટલે એની અસર અભિવ્યક્ત થશે જ. એની જોડીનું કારક ગમે તે હોય, એની અસર અભિવ્યક્ત થવાની જ છે. હવે આને ઓળખવાની ટ્રીક શું છે, ક્લુ શું છે? તમે વંશાવળી જોવાને જ કહી દો કે આ દૈહિક પ્રભાવી પ્રકારની છે. તો જોજો એની ટ્રીક હું તમને શું આપું છું એને ઓળખવાની. કે રોગી માતા પિતાના સંતાન બિનરોગી હોઈ શકે. રોગી માતા પિતાના સંતાન બિનરોગી હોઈ શકે. અહીંયા આગળ મિત્રો માતા પિતા બંને રોગી હોવા જોઈએ. બરાબર, વંશાવળીમાં તમે જોવો એમાં માતા પિતા બંનેને રોગ હોવો જોઈએ. હવે અને એ બંને રોગી હોય, રોગી માતા પિતાના સંતાન બિનરોગી હોય એવું તમને કે વંશાવળીમાં દેખાય, તો આ ટ્રીક છે એને ઓળખવાની કે આ વંશાવળી દૈહિક પ્રભાવિત છે. ઓકે, બીજી ટ્રીક દૈહિક પ્રભાવીને ઓળખવાની. લગભગ સામાન્ય રીતે રોગ બધી પેઢીમાં જોવા મળે. અહીંયા આગળ થોડુંક કટ થઈ ગયું છે મિત્રો, આપણે લખી નાખીએ જોવા મળે. લગભગ સામાન્ય રીતે રોગ બધી પેઢીમાં જોવા મળે. કે વંશાવળીની અંદર જેટલી પણ પેઢી આપેલી છે 2, 3, 4 બધી પેઢીમાં તમને રોગ જોવા મળશે. એટલે દરેક પેઢીમાં કોઈને કોઈ સભ્ય, કોઈને કોઈ વ્યક્તિ તો હશે જ કે જેનો રોગ આવશે જ. તો આ 2 ટ્રીક છે જેના આધારે દૈહિક પ્રભાવીને તમે ઓળખી શકો છો. આગળ વધીએ બીજા પ્રકાર બાજુ, દૈહિક પ્રચ્છન્ન. દૈહિક પ્રચ્છન્ન એટલે શું? કે ભાઈ રોગી જનીન દૈહિક રંગસૂત્ર પર છે અને તે પ્રચ્છન્ન છે. રોગી જનીન દૈહિક રંગસૂત્ર ઉપર અને તે પ્રચ્છન્ન. પ્રચ્છન્ન એટલે કે એની જોડીમાં જો પ્રભાવી કારક આવી જાય તો એની અસર નહીં દેખાય, એટલે કે એનું લક્ષણ આવશે નહીં શરીરમાં. ઓકે, એને ઓળખવાની ટ્રીક શું છે? તો કે બિનરોગી માતા પિતાના સંતાન રોગી હોઈ શકે છે. બિનરોગી માતા પિતાના સંતાન રોગી હોઈ શકે છે. ઓકે, અહીંયા આગળ ફરીથી માતા પિતા બંને બિનરોગી હોવા જોઈએ. માતા પિતા બંને બિનરોગી હોય અને એના કોઈ સંતાનને રોગ આવે એવું તમને વંશાવળીમાં દેખાય તો આ દૈહિક પ્રચ્છન્ન પ્રકારની વંશાવળી છે. તમારે જોઈને જ સમજી જવાનું કે ભાઈ અહીંયા આગળ બિનરોગી માતા પિતાના સંતાન રોગી બતાવ્યા છે એટલે આ વંશાવળી દૈહિક પ્રચ્છન્ન છે. બીજી ટ્રીક એને ઓળખવાની. લગભગ સામાન્ય રીતે રોગ બધી પેઢીમાં જોવા ન મળે.
દેહિક પ્રચ્છન્ન હોય તો રોગ બધી પેઢીમાં જોવા નહીં મળે. વંશાવળીમાં જેટલી પેઢી આવી એમાંથી ક્યાંક એકાદી પેઢીમાં તમને એવું દેખાશે કે કોઈ એકાદી પેઢીમાં એકય સભ્યને રોગ છે જ નહીં. બરાબર, તો બધી પેઢીમાં રોગ જોવા ન મળતો હોય દૈહિક પ્રચ્છન્ન વંશાવળી છે. આગળ વધીએ ત્રીજા પ્રકાર બાજુ, એક્સ સંલગ્ન પ્રભાવી વંશાવળી અથવા લિંગી પ્રભાવી વંશાવળી. હવે મિત્રો, એક્સ સંલગ્ન પ્રભાવી અને લિંગી પ્રભાવી આ બંનેનો મતલબ એક જ છે. એટલે આ બે માંથી કોઈ પણ શબ્દ પ્રશ્નમાં કે ઓપ્શનમાં તમને દેખાય, એમસીક્યુ ના ઓપ્શનમાં કે પ્રશ્નમાં દેખાય, તમારે કન્ફ્યુઝ નથી થવાનું. બંનેનો મતલબ એક જ છે, એક્સ સંલગ્ન પ્રભાવી ને લિંગી પ્રભાવી. ઓકે, રોગી જનીન એક્સ રંગસૂત્ર પર છે અને તે પ્રભાવી છે. ચાલો, એક સંલગ્ન પ્રભાવી રોગનો મતલબ શું છે કે આ રોગ માટેનું જવાબદાર જનીન કે કારક એક્સ રંગસૂત્ર ઉપર છે અને એ પાછું કેવું છે, પ્રભાવી છે. એટલે કે એની અસર દેખાશે જ, કેમ કે એ પ્રભાવી છે. એને ઓળખવાની ટ્રીક શું છે તો કે રોગ ક્યારેય રોગી પિતામાંથી પુત્રમાં વહન પામતો નથી. રોગ ક્યારેય રોગી પિતામાંથી પુત્રમાં વહન નહીં પામે. અને રોગી પિતાની બધી જ પુત્રીને રોગ થશે. રોગી પિતાની બધી જ પુત્રીને રોગ થશે, એટલે કે પિતાને રોગ આવશે તો એની જેટલી પણ પુત્રી હશે બધી જ પુત્રીઓને રોગ આવશે. ઓકે, તો આ છે એક સંલગ્ન પ્રભાવીને ઓળખવાની ટ્રીક. એના પછી આગળ વધીએ ચોથો પ્રકાર, એક સંલગ્ન પ્રચ્છન્ન અથવા લિંગી પ્રચ્છન્ન. અહીંયા આગળ પણ લિંગી પ્રચ્છન્ન અને એક સંલગ્ન પ્રચ્છન્ન બંનેનો મતલબ એક જ છે. તો રોગી જનીન એક્સ રંગસૂત્ર પર છે અને તે પ્રચ્છન્ન છે. એક સંલગ્ન પ્રચ્છન્ન પ્રકારના રોગમાં જે રોગી કારક કે રોગી જનીન હોય જેના કારણે રોગ થતો હોય એક્સ રંગસૂત્ર પર હોય અને એ પ્રચ્છન્ન હોય. પ્રચ્છન્ન હોય એટલે કે એની જોડીમાં ભેગું પ્રભાવી કારક આવે તો એની અસર લક્ષણ ઉપર ન દેખાય, એવા વ્યક્તિને રોગ ન થાય. ઓકે, તો આને ઓળખવાની ટ્રીક શું છે કે આ પ્રકારના રોગો પુરુષમાં વધુ જોવા મળે છે, સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. તમને વંશાવળીમાં એવું દેખાય કે પુરુષોને વધુ રોગ દેખાય છે, સ્ત્રીઓને ઓછો રોગ દેખાય છે. તો આ એક સંલગ્ન પ્રચ્છન્ન વંશાવળી છે. એને ઓળખવાની બીજી અને એકદમ મહત્વની ટ્રીક, રોગ માતામાંથી પુત્રમાં અને પિતામાંથી પુત્રીમાં વહન પામવાની વૃત્તિ ધરાવે. રોગની વહન પામવાની વૃત્તિ કેવી છે કે માતામાંથી પુત્રમાં જાય છે અને પિતામાંથી પુત્રીમાં જાય છે. હવે માતામાંથી પુત્ર અને પિતામાંથી પુત્રીમાં જતો હોય આવી પેટર્નને આપણે ક્રિસ ક્રોસ પેટર્ન કહીએ. શું કહીએ? ક્રિસ ક્રોસ પેટર્ન. તમને વંશાવળીમાં એવું દેખાય કે ક્રિસ ક્રોસ પેટર્ન બને છે તો આ મોટો ક્લુ છે કે આ વંશાવળી એક સંલગ્ન પ્રચ્છન્ન પ્રકારની જ છે. ઓકે, અને બીજું, રોગ ક્યારેય રોગી પિતામાંથી પુત્રમાં વહન પામતો નથી. તમે કહો સાહેબ રોગ રોગી પિતામાંથી પુત્રમાં વહન નથી પામતો, એવી ટ્રીક તો તમે અગાઉ આપી હતી. એક સંલગ્ન પ્રભાવીમાં તમે જોવો સાહેબ એવું કીધું હતું, વળી પાછા એક સંલગ્ન પ્રચ્છન્નમાં તમે એવું કહો છો. તો ભાઈ એક સંલગ્ન પ્રભાવી હોય કે પ્રચ્છન્ન, બે માંથી એકયમાં રોગી જનીન પિતામાંથી પુત્રમાં વહન પામતું નથી. બરાબર, એક સંલગ્ન પ્રભાવી હોય કે પ્રચ્છન્ન. તો તમે કહો સાહેબ બેને અલગ અલગ કઈ રીતે ઓળખવાના, એક સંલગ્ન પ્રભાવી અને પ્રચ્છન્ન ને? બેમાં રોગી જનીનનું વહન પિતામાંથી પુત્રમાં તો થતું નથી. તો ભાઈ એના માટે બીજી ટ્રીક વાપરવાની. જો એક સંલગ્ન પ્રભાવીમાં કઈ ટ્રીક વાપરવાની કે રોગી પિતાની બધી પુત્રીને રોગ થશે. આ ટ્રીક એક સંલગ્ન પ્રભાવી માટે વાપરવાની. અને આ ક્રિસ ક્રોસ પેટર્નની ટ્રીક આપણે એક સંલગ્ન પ્રચ્છન્ન માટે વાપરવાની. ઓકે, ક્લિયર છે? આગળ વધીએ પાંચમા પ્રકાર બાજુ, વાય સંલગ્ન પ્રકારની વંશાવળી. તો રોગી જનીન વાય રંગસૂત્ર પર હશે. સિમ્પલ છે, વાય સંલગ્ન પ્રકારનો રોગ હશે તો રોગી જનીનમાં વાય રંગસૂત્ર ઉપર આવશે. ખબર છે આપણને મિત્રો કે વાય રંગસૂત્ર સ્ત્રીમાં હોતું નથી, ફક્ત પુરુષમાં જ હોય છે. ઓકે, અને ઓળખવાની ટ્રીક શું છે? એક જ કુટુંબના બધા પુરુષોમાં રોગ જોવા મળે અને કોઈ પણ સ્ત્રીમાં રોગ જોવા ન મળે. કોઈ સ્ત્રીમાં તો રોગ જોવા નહીં જ મળે, કેમ કે વાય રંગસૂત્ર સ્ત્રીમાં હોતું જ નથી. ઓકે, તો વાય સંલગ્ન વંશાવળીને ઓળખવી બહુ ઈઝી છે કે તમને વંશાવળીમાં એવું દેખાય કે કોઈ પણ સ્ત્રીને રોગ નથી અને એક જ કુટુંબના બધા પુરુષોને રોગ છે, તો આ વાય સંલગ્ન વંશાવળી. આગળ વધીએ છઠ્ઠા પ્રકારની કણાભસૂત્રીય આનુવંશિકતા અથવા કણાભસૂત્રીય વારસો. મિત્રો, કણાભસૂત્રીય આનુવંશિકતા પ્રકારની રોગની જે વંશાવળી હોય તો કણાભસૂત્રીય જનીનોના કારણે રોગનું વહન માતામાંથી સંતાનમાં થાય. કણાભસૂત્રીય જનીનોના કારણે રોગનું વહન માતામાંથી સંતાનમાં થાય. આ પ્રકારના રોગની વંશાવળીને કહેવાય કણાભસૂત્રીય વારસો, કણાભસૂત્રીય આનુવંશિકતાની વંશાવળી. પણ મિત્રો, આ કણાભસૂત્રીય આનુવંશિકતા જે છે લગભગ તમને કોઈ જ રેફરન્સ બુકમાં જોવા નહીં મળે. કદાચ તમે આની પહેલા ક્યાંય સમજ્યા નથી એવો આ વંશાવળીનો પ્રકાર છે. પણ ઘણી જગ્યાએ પ્રશ્ન પૂછે એમસીક્યુ, એના ઓપ્શનમાં આવું આપણને જોવા મળે છે, કણાભસૂત્રીય આનુવંશિકતા, કણાભસૂત્રીય વારસો. તો ધ્યાનથી સમજજો મિત્રો.
થાય છે કેવું કે જ્યારે ફલિતાંડ બને છે તો આ ફલિતાંડની અંદર શુક્રકોષમાંથી ખાલી કોષ કેન્દ્ર જ આવે છે. ફલિતાંડ બનશે તો શુક્રકોષમાંથી ખાલી શું આવશે? કોષ કેન્દ્ર. જ્યારે અંડકોષમાંથી કોષ કેન્દ્ર આવશે અને બધી જ કોષ રસી અંગિકા પણ આવશે. ધ્યાનથી સમજો, જ્યારે ફલિતાંડ બનશે ત્યારે શુક્રકોષમાંથી ફક્ત કોષ કેન્દ્ર જ આવશે, જ્યારે અંડકોષમાંથી કોષ કેન્દ્ર ઉપરાંત બધી જ કોષ રસી અંગિકાઓ પણ આવશે. તો બધી કોષ રસી અંગિકા અંડકોષમાંથી આવશે તેમાં માતાનું કણાભ સૂત્ર પણ આવશે ને, કેમ કે બધી કોષ રસી અંગિકા અંડકોષમાંથી આવે તો માતાના અંડકોષનું કણાભ સૂત્ર પણ આવે. જ્યારે પિતામાંથી કણાભ સૂત્ર ફલિતાંડમાં નહીં આવે, કેમ કે પિતામાંથી ખાલી શુક્રકોષમાંથી ખાલી કોષ કેન્દ્ર જ આવે છે. તો આ કણાભ સૂત્રીય જનીનનું વહન બરાબર છે ફક્ત માતામાંથી જ સંતાનમાં થાય છે. આટલું તમે ક્લિયર કરી લેજો. જોઈએ આપણે નોટ્સમાં શું લખેલું છે. એ કણાભ સૂત્રમાં પણ ડીએનએ જોવા મળે છે, જેને કણાભ સૂત્રીય ડીએનએ mtDNA કહે છે. તેની આનુવંશિકતાને કણાભ સૂત્રીય વારસો અથવા કણાભ સૂત્રીય આનુવંશિકતા કહે. મિત્રો તમે 11th જે કોષનું ચેપ્ટર ભણ્યા છો એમાં આવે છે કે કણાભ સૂત્રમાં પણ ડીએનએ હોય છે, જેને આપણે કણાભ સૂત્રીય ડીએનએ અથવા માઇટોકોન્ડ્રિયલ ડીએનએ, અહીંયા માઇટોકોન્ડ્રિયલ ડીએનએ નું શોર્ટ ફોર્મ છે mtDNA કહે છે. અને એની આનુવંશિકતા એટલે એ પિતૃ પેઢીમાંથી સંતાન પેઢીમાં ઉતરી આવે, એની આનુવંશિકતાને શું કહેવાય? કણાભ સૂત્રીય વારસો અથવા કણાભ સૂત્રીય આનુવંશિકતા. ફલિતાંડમાં શુક્રકોષનું ફક્ત કોષ કેન્દ્ર જોડાય, જ્યારે અંડકોષનું કોષ કેન્દ્ર ઉપરાંત બધી કોષ રસી અંગિકાઓ પણ જોડાય. તેથી અંડકોષનું કણાભ સૂત્ર પણ ફલિતાંડમાં આવે. આ રીતે માતામાંથી માઇટોકોન્ડ્રિયલ કે કણાભ સૂત્રીય ડીએનએ તેના સંતાનને મળે. ક્લિયર છે? શુક્રકોષમાંથી ખાલી કોષ કેન્દ્ર આવશે, કણાભ સૂત્ર નહીં આવે. માતામાંથી અંડકોષમાંથી કોષ કેન્દ્ર બધી કોષ રસી અંગિકા એટલે કણાભ સૂત્ર પણ આવશે. એટલે કણાભ સૂત્રના જનીન પણ માતામાંથી સંતાનમાં આવશે, પિતામાંથી નહીં આવે. યાદ રાખજો. ઓકે, હવે આને ઓળખવાની ટ્રીક શું છે આ પ્રકારના રોગની વંશાવળીને? તો રોગી માતાના બધા જ સંતાનને રોગ થશે. રોગી માતાના બધા સંતાનને રોગ થશે, પુત્ર હોય પુત્રી હોય બધાને. અને રોગી પિતાના કોઈ પણ સંતાનને રોગ નહીં થાય. રોગી પિતાનો પુત્ર હોય કે પુત્રી કોઈ પણ સંતાનને રોગ નહીં થાય. રોગી માતાના બધા જ સંતાનને રોગ થશે, પુત્ર પુત્રી બધાને. તો વંશાવળીમાં મિત્રો તમને એવું દેખાય કે માતાને રોગ આવે છે તો એના બધા સંતાનમાં રોગ વહન પામે છે, અને પિતાને રોગ આવે છે તો એને એકય સંતાનને રોગ નથી થતો. એટલે આ કણાભ સૂત્રીય આનુવંશિકતા પ્રકારના રોગની વંશાવળી છે. આઈ હોપ કે બધાને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા બીજા મિત્રોને પણ નોલેજ આપો. એકલા નોલેજ નહીં લેતા, વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.